રાજ્યમાં આમ તો ઘણી વખત રોડ રસ્તાઓને લઈને લોકો વિરોધ કરતા હોય છે, કારણ કે રાજ્યની અંદર રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. તો ક્યાંય પણ રોડ રસ્તાઓ નવા બનતા હોય છે ત્યાં બેદરકારી જોવા મળતી હોય છે. તેને લઈને લોકોમાં ખૂબ રોષ જોવા મળતો હોય છે. લોકો અનેક વખત રજૂઆતો કરતા હોય છે અને અંતે રસ્તા પર ઉતરી આવીને તેમનો વિરોધ કરતા હોય છે. પરંતુ એ રોડ રસ્તાઓને લઈને, રોડ રસ્તાઓની ગુણવત્તાઓને લઈને હવે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોન્ટ્રાક્ટરોને ખુલ્લેઆમ જાહેર મંચ ઉપરથી એક પ્રકારની ચેતવણી આપી દીધી છે અને કહી દીધું છે કે કોઈ પણ પ્રકારનું તેમાં રોડ રસ્તાઓના કામમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરી લેવામાં આવે. તેની જ આજે આપણે ચર્ચા કરવી છે કે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કેમ જાહેર મંચ ઉપરથી કોન્ટ્રાક્ટરોને એક પ્રકારની ચીમકી આપવી પડી રોડ રસ્તાઓને લઈને, કે શું રાજ્યની અંદર રોડ રસ્તાઓ સારા નથી, કોન્ટ્રાક્ટરો સારું કામ નથી કરતા, તેને લઈને જ આજે આપણે ચર્ચા કરવી છે. અમરેલીના કુકાવામાં એસટી બસ સ્ટેન્ડના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી એવા જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત હતા. સાથે સાથે કૌશિક વેકરિયા અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા. એસટી બસ સ્ટેન્ડના લોકાર્પણ કાર્યક્રમમાં લોકાર્પણ કર્યા બાદ જ્યારે એક જાહેર સભાનું આયોજન હતું, એ જાહેર સભામાં જીતુ વાઘાણી જ્યારે મંચ ઉપર બોલવા ઊભા થાય છે ત્યારે જીતુ વાઘાણીએ માર્ગના કામો કરતા, એટલે કે રોડ રસ્તાઓના કામો કરતા સામે કોન્ટ્રાક્ટરો સામે એક લાલ આંખ કરી દીધી અને કહી દીધું કે કોઈ પણ કાર્યમાં ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે, કારણ કે રોડ રસ્તાઓ તો લોકોને સારા જ જોઈશે. આવો પહેલાં જીતુ વાઘાણીએ જાહેર મંચ ઉપરથી કોન્ટ્રાક્ટરોને શું ચીમકી આપી, શું તેમણે કહ્યું રોડ રસ્તાઓને લઈને, કે રોડ રસ્તાઓની ગુણવત્તા કેવી હોવી જોઈએ, આવો પહેલાં આપણે જીતુ વાઘાણી જેઓ રાજ્યના કેબિનેટ મંત્રી છે તેઓ શું કહી રહ્યા છે સાંભળીએ. આજે મંચ મળ્યું છે ત્યારે અહીંયા કલેક્ટરશ્રીને અવારનવાર કહ્યું છે, તમને પણ કહીએ છીએ, ભૂપેન્દ્રભાઈએ કહ્યું છે રોડમાં કે અન્ય કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. તમે એના નિરીક્ષક બનો, લોકો નિરીક્ષક બને, પ્રતિનિધિ નિરીક્ષક બને. ખોટું થતું હોય તો કલેક્ટરને કહો, અમે એને જે કરવું ઘટે કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની સરકારની તૈયારી. કશું જ ખોટું ચલાવવા માંગતા નથી. સુવિધાઓ વ્યવસ્થિત બને અને અમે ઘણા બધા એવા એક્શન લેવા જઈ રહ્યા છીએ. વર્ષોથી કામ કરનારાઓ ચેતી જાય, તમને બ્લેકલિસ્ટ કરીશું, આખા રાજ્યમાં દેશમાં કામ નહીં કરી શકો. એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે. તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે, અમે એને છોડવાના નથી. મેં રિપોર્ટ મંગાવ્યા છે, વિજિલન્સની તપાસ મુકાવી છે. લોકોનું કામ છે ભાઈ, તમે કરો, તમે મહેનતના પૈસા કમાઓ, પણ તમે એ પ્રકારના લોકોના પૈસા લોહી ચૂસવા માટેના નથી. બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું, કુકાઓ તાલુકાને આપું છું. તમે રખડવાળી કરજો, નેગેટિવ રીતે નહીં. સારું કામ થતું હોય તો એને વધાવીએ. એનો અર્થ એવો નથી કે અમને કીધું છે એટલે હવે તમે આમ કરો ને તેમ કરો ને અમારું નથી માનતા, મારા ઘર પાસે નાનો એક રસ્તો બનાવી દો, ફરિયાદ ન કરીને આવું નહીં. સદભાવનાથી, શુદ્ધ ભાવથી એ પ્રકારના કામો એ આપણે કરવા જઈ રહ્યા છીએ. હું વાત કરતો હતો ગામડાની, અહીંયા ભરતભાઈ બેઠા, હમણાં આપણે કહેતા હતા, બોલો આજના દિવસમાં 300 ફોન ઉપાડ્યા. મેં કીધું અમરેલી એટલે અમરેલી. હો ભાઈ, આનંદ છે. કેટલી જાગૃતિ, સંસદજીમાં કેટલો જાગૃત. બોલો લોકસેવક ભારતીય જનતા પાર્ટીનો કેવો હોય, એની શેરીમાં ગલોડીઓ માંદું પડ્યું, સંસદજી પર ફોન કર્યો. અમને આનંદ છે, અમારી તૈયારી છે. આ કોઈ ટીકાત્મક વાત નથી, અમને નહીં કરવા આવ્યા. આગેવાન તરીકે એમને કેટલો વિશ્વાસ છે. ભાઈ કૌશિક પ્રમુખ હતો ત્યારે 108 કહેતો, 108 જેમ દોડે. કૌશિકના ફોન આવે કોઈ પણ ગામમાંથી, એટલે નામથી ન ઓળખતો એને એ સમયે કોઈ વ્યક્તિ નહોતો આખા જિલ્લાની અંદર. હું જયારે અહીંયા આવતો એ વખતે પ્રમુખ હતો, અન્ય કામમાં આવતો. કહેવાનો મતલબ કે લોકોની સાથે જોડાણ કેટલું બધું ભારતીય જનતા. બાકી કોંગ્રેસ વખતે મજા આવે હો, અમને યાદ છે નાના હતા ત્યારે 5 વર્ષે માઇન્ડ પાછા હતી. સામે કોઈ વિકલ્પ નહોતો, એટલે ઠીકરું મોટો ઠીકરું છૂટાઈ જાય. પછી ભારતીય જનતા પાર્ટી આપે ચૂંટીને કાઢ્યા અને મોકલ્યા અમને, અને એમના કારણે આપણું અંતર ઘટ્યું, અધિકારીઓનું અંતર ઘટ્યું. નરેન્દ્રભાઈ જે પ્રકારે કાર્યક્રમો આપ્યા એમના કારણે તળ ધરતી સુધી આપણે કામ કરી શકીએ. હવે તો કેવું થાય ખબર, ગામડામાં સ્ટ્રીટ લાઇટો આપી દીધી, માં નર્મદાનું પાણી ઘરે ઘરે આવી ગયું. પેલા ડામર રોડ માટે ડિમાન્ડ થતી, હવે ગામમાં જાય ને કૌશિકભાઈ, ભરતભાઈ, અમારે જયવીન, રોડ તો કયો સીસી જોવે છે. લે
સીસી આપો પછી બધા શું તમે આના ખબર બ્લોક લાવો બ્લોક પડખે બ્લોક જો પડખે બ્લોક છે એટલે અમારા બ્લોક નથી. સાહેબ કલ્પના કરો ગામડાનું સ્ટાન્ડર્ડ કેટલું હાઈ કરી દીધું આપણે. તો જીતુ વાઘાણીએ કીધું કે માર્ગ મકાન એટલે કે રોડ રસ્તાઓના કામમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતું. લોકો અને પ્રતિનિધિઓ બને નિરીક્ષક બને. કલેક્ટર સાહેબ પણ ત્યાં ઉપસ્થિત હતા. કલેક્ટરને પણ કહી દીધું કે તમે પણ ત્યાંના નિરીક્ષક બનો અને જો કોઈ પણ પ્રકારનું એમાં હલકી ગુણવત્તાનું કામ રોડ રસ્તાઓમાં કરવામાં આવતું હોય તો કલેક્ટરને તમે રજૂઆત કરો. અમરેલીમાં કેટલીક બાબતો અમારા ધ્યાનમાં આવી છે, રિપોર્ટ મગાવ્યા છે અને વિજિલન્સની તપાસ પણ અમે મુકાવી છે તેવું પણ જીતુ વાઘાણીએ કહી દીધું. જીતુ વાઘાણીએ ધારાસભ્ય અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના સાથોસાથ વખાણ પણ કર્યા. તો વાઘાણીએ કોંગ્રેસ અને આપને નિશાને લઈને જાહેર મંચ પર પ્રહારો પણ કર્યા. પરંતુ વાઘાણીનું આ સમગ્ર નિવેદનમાં સેન્ટર એટલે કે કેન્દ્રમાં એ રહ્યું કે તેમણે કોન્ટ્રાક્ટરો સામે લાખ કરી અને કહી દીધું કે અમે રિપોર્ટ પણ મગાવ્યા છે, અમે તેમની ઉપર વિજિલન્સ પણ મૂક્યું છે અને અમરેલીમાંથી અમારી સામે અમુક બાબતો ધ્યાનમાં પણ આવી છે. તો સામાન્ય જનતાને પણ કીધું કે જ્યાં સારી કામગીરી થતી હોય ત્યાં તમારે તેમને બિરદાવી પણ જોઈએ, ખોટી ફરિયાદ ના કરવી જોઈએ. પરંતુ રોડ રસ્તાઓને લઈને હવે રાજ્યની પ્રજા જ્યારે ત્રાહિમામ બની છે, અનેક વખત રજૂઆતો કરતી હોય છે, અનેક વખત વિરોધ કરતી હોય છે, ત્યારે હવે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું આ નિવેદન કોન્ટ્રાક્ટરો સામે જેમણે તે આપ્યું છે તેને લઈને હવે કોન્ટ્રાક્ટરોમાં એક પ્રકારની કહેવાય કે ધાક બેસી જશે. કારણ કે તેમણે કહી દીધું છે કે અમરેલીની અમુક બાબત જે અમારા ધ્યાનમાં આવી છે તેમને અમે વિજિલન્સમાં પણ મૂકી છે, તેમને અમે રિપોર્ટ પણ મગાવ્યા છે. ત્યારે રાજ્યની અંદર તમામ મંત્રીઓએ કે તમામ ધારાસભ્યોએ જીતુ વાઘાણી પાસેથી શીખવું જોઈએ અને કોન્ટ્રાક્ટરોએ પણ જીતુ વાઘાણીના નિવેદનને થોડુંક રીતે આમ કહેવાય કે સિરિયસલી રીતે રહેવું જોઈએ અને રોડ રસ્તાઓમાં લોકોને જે અત્યારે હાલાકી પડે છે. કારણ કે જીતુ વાઘાણીએ સાથોસાથ એવું પણ કીધું કે તમે 2 પૈસા કમાવો અમને કોઈ વાંધો નથી, પરંતુ કામ ઈમાનદારીથી કરો. એ સામાન્ય જનતાના દરરોજના ઉપયોગ માટે રોડ રસ્તાઓ બનાવવામાં આવતા હોય છે તો પછી રોડ રસ્તાઓની ગુણવત્તા પણ સારી રાખો તેવું પણ જીતુ વાઘાણીએ જાહેરમાં કીધું. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરો શું જીતુ વાઘાણીની જે વાત છે, જે ચીમકી છે, તેમને માનીને સારી ગુણવત્તાવાળા રોડ રસ્તાઓ લોકોને આપશે. કારણ કે ક્યાંય પણ એ પછી સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દરેક વિસ્તારમાં અત્યારે રોડ રસ્તાઓના પ્રશ્નો દિવસે ને દિવસે ખૂબ વધતા જાય છે. લોકોની હાલાકી જે પડી રહી છે, લોકોને જે સમસ્યા છે તે ખૂબ વધતી જાય છે. આમ તો રોડ રસ્તાઓ હોય છે, પાણી હોય છે, એ બધી પ્રાથમિક સુવિધાઓ છે. સરકારની પહેલી ફરજ બનતી હોય છે કે લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે. કારણ કે દરરોજ લાખો વાહન વ્યવહાર ત્યાંથી નીકળતા હોય છે અને તેને લઈને રોડ રસ્તાઓની હાલત બિસ્માર થતી હોય છે. અને એ બિસ્માર રોડ રસ્તાઓને જ્યારે કોન્ટ્રાક્ટરો સમારકામ માટે દેવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરો તેમાં મિલીભગત કરી લે છે અને હલકી ગુણવત્તાનું કામ કરીને પૈસા જાજા કમાય છે અને લોકોને હાલાકીમાં મૂકી દે છે. ત્યારે હવે જીતુ વાઘાણીનું આ નિવેદન એ કોન્ટ્રાક્ટરો સામે જે લાખ કરી છે તેને લઈને તમારું શું માનવું છે? અને તમારા ગામમાં પણ ક્યાંય કોન્ટ્રાક્ટર જો હવે મિલીભગત કરીને હલકી ગુણવત્તાનું કામ રોડ રસ્તાઓમાં કરતા હોય અથવા રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અમે તમારી વાત જવાબદાર અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.